માય એકાઉન્ટિંગ ફેમિલી, વેલકમ ટુ માય ચેનલ. તો આજે આપણે ઉદાહરણ 4 ચાલુ કરવાનું છે. મોટો વિડીયો છે એટલે 1 થી 40 વ્યવહાર જે એમાં આપેલા છે, 40 ખાતા જે એમાં આપેલા છે તે આપણે પૂરા કરી શકશું. બરાબર. પેજ નંબર 33 ઉપર આપણને પ્રકરણ નંબર 2 એનું ઉદાહરણ નંબર 4 આપેલું છે. હવે આપણે સમજીએ કે આ ઉદાહરણમાં આપણે શું કરવાનું છે. તો આ ઉદાહરણમાં આપણને ખાતાનું નામ આપેલું છે. હવે આ કયા પ્રકારનું ખાતું છે એ આપણે એને કહેવાનું છે અને શું કામ આ પ્રકારનું ખાતું થયું તે પણ આપણે જણાવવાનું છે. તો 3 ખાતા છે: વ્યક્તિ ખાતું, ઉપજ ખર્ચ ખાતું અને માલ મિલકત ખાતું. આ ત્રણેયમાં આપણે આ બધા જે ખાતા છે તેને વહેંચવાના છે, પણ તેના નિયમને યાદ રાખીને આપણે તેની વહેંચણી કરવાની છે. તો ઝડપથી આપણે 40 ખાતાને તેના પ્રકાર પ્રમાણે વહેંચી દઈએ અને કારણ પણ સમજીએ કે શું કામ આ ખાતું છે તે આ પ્રકારનું ગણાય છે. કારણ કે જો ખાતાની સમજૂતી સારી રીતે આપણે આપી શકતા હોઈશું તો જ આપણા હિસાબો છે તે સાચા બનશે અને તે સાચા હિસાબો ઉપરથી આપણે આપણા ધંધામાં સારા નિર્ણયો, સચોટ નિર્ણયો અને નિષ્પક્ષ નિર્ણયો લઈ શકીએ છીએ. તો ચાલુ કરીએ આપણે પેજ નંબર 33, ઉદાહરણ નંબર 4. એમાં પહેલું આપણને આપેલું છે નવજીવન કોમર્સ કોલેજનું ખાતું. તો આપણે પહેલા જ સમજૂતી મેળવી હતી કે નામાની દ્રષ્ટિએ કોઈ કૃત્રિમ કોઈ વ્યક્તિ છે તે પણ આપણે તેને વ્યક્તિ ખાતે તેની નોંધ થાય છે. તો આ જે નવજીવન કોમર્સ કોલેજ છે તેને આપણે કૃત્રિમ વ્યક્તિ ગણીએ છીએ, કારણ કે એ એક પ્રકારનું ધંધાકીય એકમ ગણાય છે. તેના થકી આપણે ધંધો કરીએ છીએ એટલે તેને નામની દ્રષ્ટિએ કૃત્રિમ વ્યક્તિ તરીકે એક અલગ વ્યક્તિ ગણવામાં આવે છે અને તેના આધારે તે અલગ અલગ વ્યવહારો ગણે છે. તે મારો ધંધો છે તો મારો નથી એમાં ભાગ ગણાતો, તે વ્યક્તિ કરે છે એમ ગણીને આપણે તેના હિસાબો છે તે લખતા હોઈએ છીએ. પછી ધંધાનો માલિક છે તે પણ તેની સાઈડમાં રાખી અને આપણે આવી રીતે તેના હિસાબો તે લખતા હોઈએ છીએ. નંબર 2 જોઈએ ઉપાડ ખાતું. તો આ ઉપાડ છે તે કોઈ પણ વ્યક્તિ છે તે ધંધામાંથી રોકડ લઈ જાય ત્યારે આપણે તેને ઉપાડ કહીએ છીએ. તો આ ઉપાડ છે એ ઉપાડ કરનાર કોણ છે? વ્યક્તિ કરે છે, તેથી તેને વ્યક્તિ ખાતે અસર આપવામાં આવશે. રોકડ ખાતું છે તો રોકડ એ આપણી મિલકત ગણાય છે. આપણી પાસે જેટલી રોકડ સિલક પડી હશે તે આપણી માટે મિલકત ગણાય છે, તેથી તે માલ મિલકત ખાતે તેની અસર આપવામાં આવશે. ધર્માદા ખાતું. તો ધર્માદો આપણે કોઈ પણ જગ્યાએ કરીએ છીએ, કંઈ દાન પુણ્ય કરીએ છીએ, ગૌશાળામાં દાન કરીએ કે કોઈ અલગ જગ્યાએ દાન કરીએ તો એ આપણા માટે ખર્ચ ગણાય છે, તેથી ઉપજ ખર્ચ ખાતે તેની અસર આવશે. યંત્ર છે તો યંત્ર આપણી માટે મિલકત ગણાય છે, તો તેને માલ મિલકત ખાતે અસર આવશે. ત્યાર પછી નંબર 6 જમીન ખાતું. તો જમીન આપણી માટે મિલકત ગણાય છે, તેથી માલ મિલકત ખાતું આવશે. રાજ મેડિકલ સ્ટોર્સનું ખાતું. તો આની પહેલા આપણે જે કોલેજનું જોયું હતું સેમ એવી જ રીતે મેડિકલ આપેલું છે. તો મેડિકલ છે એ કૃત્રિમ વ્યક્તિ ગણાય છે, તેથી વ્યક્તિ ખાતું આવશે. પગાર છે તો પગાર એ ધંધાનો ખર્ચ છે. આપણે કોઈ પણ કર્મચારી આપણે આ મદદ માટે રાખેલા હોય છે તો તે કર્મચારીને મહિનાના અંતે તેને વેતન આપવું પડે છે, તેને પગાર આપવો પડે છે, તો એ ધંધા માટે ખર્ચ ગણાય છે, તેથી આપણે તેને ઉપજ ખર્ચ ખાતું આપશું. આવકમાલ ગાડા ભાડું. તો તે આપણા માટે ખર્ચ ગણાય છે, તેથી ઉપજ ખર્ચ ખાતું આવશે. ફર્નિચર આપણા ધંધા માટે મિલકત ગણાય છે, તેથી માલ મિલકત ખાતે આવશે. જાવકમાલ ગાડા ભાડું આપણી માટે ખર્ચ છે, તેથી ઉપજ ખર્ચ ખાતે તેની અસર આવશે. સ્ટેશનરી. તો સ્ટેશનરી છે એ આપણી માટે ખર્ચ ગણાય છે, તેથી ઉપજ ખર્ચ ખાતે તેની અસર આવશે. ત્યાર પછી જોઈએ મજૂરી. તો મજૂરી એક ખર્ચ છે, તેથી ઉપજ ખર્ચ ખાતે તેની અસર આવશે. કોપીરાઇટ ખાતું. તો કોપીરાઇટ છે એ ધંધા માટે બિનચાલુ મિલકત ગણાય છે. કોપીરાઇટ આપણા માટે ખર્ચ નથી, મિલકત છે, યાદ રાખવાનું. જો ખર્ચ તમે ગણશો તો તેની અસર તમે ઉપજ ખર્ચ ખાતે આપશો અને મિલકત ગણશો તો માલ મિલકત ખાતે આપશો, તેથી ખાસ યાદ રાખવાનું કે કોપીરાઇટ છે એ ધંધા માટે બિનચાલુ મિલકત છે. ત્યાર પછી જોઈએ મળેલ વ્યાજ. તો જો આપેલું વ્યાજ હશે તો આપણી માટે ખર્ચ ગણાય છે, આપણને કોઈ પાસેથી વ્યાજ મળે છે તો એ આપણી માટે આવક ગણાય છે, તેથી ઉપજ ખર્ચ ખાતે ઉપજ તરીકે તેની અસર આપવાની થશે. ત્યાર પછી જોઈએ યુનિયન બેંક. તો તે કૃત્રિમ વ્યક્તિ ગણાશે, આગળ જણાવ્યું એવી રીતે, તો તે વ્યક્તિ ખાતું આવશે. ચૂકવેલું ભાડું. તો ચૂકવેલું ભાડું છે તે આપણી માટે ખર્ચ ગણાય છે. કોઈ આપણને ભાડા તરીકે કોઈ રકમ આપે છે તો એ આપણી માટે આવક ગણાય છે, પણ અત્યારે આપણી માટે ખર્ચ છે, તેથી ઉપજ ખર્ચ ખાતે ખર્ચ તરીકે તેની અસર આપવામાં આવશે. ત્યાર પછી જોઈએ નંબર 18 રિલાયન્સના શેરનું ખાતું. તો શેરમાં કોઈ દિવસ આપણે રોકાણ કરેલું હોય તો તે આપણા માટે રોકાણ તરીકે મિલકત ગણાય છે, બરાબર. તો આ મિલકત ગણાય છે, તેથી માલ મિલકત ખાતે આવશે. મળેલ વટાવ. તો તે ઉપજ ખર્ચ ખાતે ઉપજ તરીકે તેની અસર આપવામાં આવશે.
ત્યાર પછી અમદાવાદ શાખા ખાતું, તો અમદાવાદ શાખા ખાતું છે એ આપણી માટે વ્યક્તિ ગણાય છે, કૃત્રિમ વ્યક્તિ ગણાય છે, તેથી તેની અસર વ્યક્તિ ખાતે આવશે. ત્યાર પછી ઘાલખાત ખાતું, તો ઘાલખાત ધંધા માટે એક ખર્ચ ગણાય છે, તેથી ઉપજ ખર્ચ ખાતે તેની અસર આવશે. કર્ણાવતી ક્લબ ખાતું, આ એક કૃત્રિમ વ્યક્તિ ગણાય છે, તેથી વ્યક્તિ ખાતે તેની અસર આવશે. દેવાદારનું ખાતું, તો દેવાદાર હંમેશા કોઈ વ્યક્તિ જ હોય છે, તેથી તેની અસર આપણે વ્યક્તિ ખાતે આપવામાં આવે છે. ત્યાર પછી પેજ નંબર 35 નંબર 24, બરાબર. આપણે 40 વ્યવહાર છે, ઝડપથી જોઈ લઈએ અને ઝડપથી સમજી લઈએ કે કયા કારણોને લીધે આ કયા પ્રકારના ખાતામાં તે આવશે. ત્યાર પછી જોઈએ નમૂના તરીકે વેચેલ માલ. નમૂના તરીકે વેચેલ માલ છે તો તે આપણા માટે ખર્ચ ગણાય છે. તમને એમ થશે કે વેચાણ છે તો આપણી માટે કઈ રીતે ખર્ચ ગણાય, કારણ કે આના બદલામાં આપણને રોકડ મળવાની નથી. રોકડ મળવાની નથી એટલે આપણી માટે તે ખર્ચ ગણાય છે. લેણદારનું ખાતું, તો લેણદાર હંમેશા કોઈ વ્યક્તિ હોય છે, તેથી તે વ્યક્તિ ખાતું આવશે. કારખાના ખર્ચ ખાતું, તો કારખાનાઓ આપણી પાસે હોય અને એનો કોઈ પણ પ્રકારનો ખર્ચ થાય તો આપણે ખર્ચ ગણાય છે. ઉપજ ખર્ચ ખાતે ખર્ચના તરીકે તેની અસર આપવામાં આવશે. નીલમબેનનું ખાતું એ એક વ્યક્તિ ખાતું ગણાય છે. ઘસારાનું ખાતું ઉપજ ખર્ચ ખાતે ખર્ચ તરીકે તેની અસર આપવામાં આવશે. ગુજરાત સરકારનું ખાતું, તો ગુજરાત સરકાર એક વ્યક્તિ છે, તેથી તેની અસર વ્યક્તિ ખાતે આવશે. મળેલ બેંક વ્યાજ, મળેલ વ્યાજ છે આની પહેલા ચર્ચા કરી તે પ્રમાણે જો ચૂકવેલું વ્યાજ હોય તો તે આપણી માટે ખર્ચ ગણાય. મળેલું વ્યાજ છે તો આપણી માટે ઉપજ ગણાય, તેથી ઉપજ તરીકે તેની અસર આપવામાં આવશે. કઈ જગ્યાએ, તો ઉપજ ખર્ચ ખાતામાં, બરાબર. જાહેરાતમાં આપેલ માલ, જાહેરાતમાં આપેલ માલ છે તેની સામે આપણને કોઈ રોકડ મળવાની નથી, તેથી તે આપણી માટે ખર્ચ ગણાય છે અને તેની અસર ઉપજ ખર્ચ ખાતે આપવામાં આવે છે. ત્યાર પછી જોઈએ મળેલ ડિવિડન્ડ, તો આ મળેલ ડિવિડન્ડ છે તે આપણી માટે ઉપજ ગણાય છે, બરાબર. તેથી ઉપજ ખર્ચ ખાતે તેની અસર આવશે. મળેલ કમિશન, સેમ એવી જ રીતે મળેલું કમિશન છે તે આપણી માટે ઉપજ છે, તેથી ઉપજ ખર્ચ ખાતે તેની અસર આવશે. ત્યાર પછી જોઈએ પાઘડી ખાતું, તો પાઘડી છે તે ધંધા માટે બિનચાલુ મિલકત છે, બરાબર. તો આ બિનચાલુ મિલકત હોવાથી આપણે તેની અસર માલ મિલકત ખાતે આપીશું. ત્યાર પછી જોઈએ આપેલ કમિશન, તો કોઈને કમિશન આપણે આપીએ છીએ તો આપણી માટે ખર્ચ ગણાય છે, તેથી ઉપજ ખર્ચ ખાતે તેની અસર આવશે. ત્યાર પછી જોઈએ લેણી હુંડી ખાતું, તો લેણી હુંડી આપણે કોઈ વ્યક્તિને લખીએ છીએ, તેથી તેની અસર વ્યક્તિ ખાતે આવશે. જેમ દેવાદાર અને લેણદાર વ્યક્તિ છે, તેમ દેવી હુંડી અને લેણી હુંડી પણ વ્યક્તિ ખાતે તેની અસર આવે છે. આપેલ વટાવ, હવે જો મળેલ વટાવ હોય તો ઉપજ ગણાય, પણ આપણે કોઈને વટાવ આપીએ છીએ તો આપણી માટે ખર્ચ ગણાય છે, તેથી ઉપજ ખર્ચ ખાતે તેની અસર આવશે. ત્યાર પછી સ્ટોકનું ખાતું, તો સ્ટોક છે એ આપણી માટે મિલકત ગણાય છે, તેથી માલ મિલકત ખાતે તેની અસર આવશે. ત્યાર પછી મૂડી ખાતું, તો મૂડી છે તે એક પ્રકારની વ્યક્તિ છે, કારણ કે ધંધામાં મૂડીનું અલગ મહત્વ હોય છે, કારણ કે ધંધાનો માલિક છે તે ધંધાને મૂડી આપે છે, તો આના હિસાબે આપણે તેને મૂડી ખાતું છે તે વ્યક્તિ ખાતા તરીકે તેની અસર આપીશું. ત્યાર પછી ખરીદ ખાતું, તો ખરીદી છે તે આપણા માટે માલ ગણાય છે. આપણે આપણો માલ છે સામેવાળા વ્યક્તિ પાસેથી માલ ખરીદીએ છીએ, તેથી માલ મિલકત ખાતે તેની અસર આવશે. તો આ થઈ ગયા આપણા 1 થી 40 વ્યવહાર પૂરા. તમને સમજાઈ ગયું હશે કે આ બધા વ્યવહારો છે તે કયા કારણસર તેને કયા ખાતાની અંદર આપણે તેની અસર આપવાની હોય છે, કયા ખાતાના પ્રકારના આધારે તેના ભાગ પડે છે. કંઈ પણ ન સમજાણું હોય તો મને કોમેન્ટ કરીને જરૂરથી કહેજો. આવી જ રીતે મને સપોર્ટ કરતા રહેજો. થેન્ક યુ. બાય. સ્ટે ટ્યુન.